ગુજરાતમાં મેઘમહેર યથાવત અને સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 37 તાલુકાઓમાં વરસાદ પડ્યો. સૌથી વધુ વાપીમાં 4.76 ઇંચ વરસાદ પડ્યો. વલસાડના ઉમરગામમાં 2.13 ઇંચ વરસાદ પડ્યો અને વલસાડમાં 1.46 ઇંચ, પલસાણામાં 1.22 ઇંચ વરસાદ પડ્યો. આજે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે પણ આગાહી કરવામાં આવી હતી અને આજે પણ આગાહી કરવામાં આવી છે. 10 વાગ્યા સુધીમાં એટલે કે અત્યાર સુધીમાં 37 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે અને સૌથી વધુ વાપીમાં. તો દક્ષિણના ભાગોમાં, રાજ્યના દક્ષિણના ભાગોમાં અત્યારે મેઘો મહેરબાન બન્યો છે અને સાથોસાથ આજે પણ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. મજબૂત વેધર સિસ્ટમ બની રહી છે અને હવે આજે પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ થશે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. થંડરસ્ટોર્મની એક્ટિવિટી પણ થશે. ત્યારે કયા કયા ભાગોમાં આજે વરસાદ રહેવાનો છે, કયા કયા ક્ષેત્રોમાં સારો એવો વરસાદ પડી શકે છે, ક્યાં પવન ફૂંકાવાનો છે, આ બધી જ માહિતી વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અત્યારે 11 વાગ્યાનો સમય નાખ્યો છે અને 11 વાગ્યાના સમયમાં તમને દેખાશે કે દક્ષિણના ભાગમાં, રાજ્યનો દક્ષિણનો ભાગ અને જ્યાં વેધર સિસ્ટમ ખૂબ મજબૂત થયેલી આપણને અહીંયા જોવા મળે છે. એટલે વિચાર કરો, અહીંયા ગુજરાત સુધી તો છે જ, પણ સાથોસાથ મહારાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. અને અહીંયા આખી જે આ સિસ્ટમ બની છે, એ સિસ્ટમને કારણે ભાવનગરનો આ કોસ્ટલ એરિયા, જૂનાગઢ એરિયા, ત્યાં પણ વરસાદનું જોર રહેશે. આ તરફ અમદાવાદ સુધી અને મધ્ય ગુજરાતના ભાગો સુધી પણ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. એટલે આ એવા ક્ષેત્રો છે કે જ્યાં વરસાદ રહેશે. સાથોસાથ અમદાવાદના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા એ રહેવાની. વરસાદ પડી શકે, વાદળછાયું વાતાવરણ, આમે લોકો બફારો તો અનુભવી જ રહ્યા છે. એટલે વરસાદની પૂરેપૂરી શક્યતા એ રહેવાની છે. સાથોસાથ વડોદરા છે અને આ તરફ ગોધરા અને આ તરફ મધ્ય ગુજરાતનો આ ભાગ કે જ્યાં પણ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ તરફ ધોલેરાવાળો જે આખો પટ્ટો છે ત્યાં પણ વરસાદનું જોર રહેશે. ગઈકાલે પણ સાંજ પડતા ધોલેરામાં વાતાવરણ બદલાયું હતું અને જબરદસ્ત વરસાદ એ ક્ષેત્રમાં પડી ગયો. તો આ તરફ ભાવનગરનો જે પટ્ટો છે, એ ભાવનગરના પટ્ટામાં આખો કોસ્ટલ એરિયા છે. આ કોસ્ટલ એરિયામાં વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. અને ક્યાં સુધી છે? આખો જૂનાગઢ, અમરેલી પણ કવર થાય છે અને આ તરફ પોરબંદર સુધી પણ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. તો સાથોસાથ રાજકોટના કેટલાક ભાગો, મોરબી, આ તરફ જામનગર વાદળછાયું વાતાવરણ રહે અને સાથે સાથે વરસાદનું જોર પણ દેખાઈ રહ્યું છે. આ તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. અને અરવલ્લીનો આ તરફ અરવલ્લીનો દક્ષિણનો જે ભાગ છે ત્યાં પણ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. થોડાક આપણે આગળ વધીએ તો જુઓ તમે, બપોરની આ સિચ્યુએશન છે. બપોરની લગભગ 2 વાગ્યાની સિચ્યુએશન છે અને 2 વાગ્યાની સિચ્યુએશનમાં પરિસ્થિતિ કેવી બને છે? અહીંયા આ તરફ આખું મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તો આખું લઈ જ લીધું છે. અહીંયા દેખાઈ રહ્યું છે તમને. આ તરફ ભરૂચ છે, આ તરફ સુરત છે, આ તરફ આખો નર્મદાનો પટ્ટો છે અને આ આખું વાપી, વલસાડ સુધી વરસાદનું જોર એ દેખાઈ રહ્યું છે. મજબૂત એક સિસ્ટમ, વેધર સિસ્ટમ બની છે. અને સાથોસાથ વડોદરા કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. કારણ કે અહીંયા જે સિસ્ટમ, વેધર સિસ્ટમ બની છે, ખૂબ મજબૂત આ સિસ્ટમ બની છે અને અહીંયા જબરદસ્ત એ વરસાદ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ તરફ અમદાવાદનો જે ધોલેરાનો પટ્ટો, ધંધુકા અને આ તરફ ધોલેરા, ભાવનગરનો આ કોસ્ટલ એરિયા છે, મહુવા પંથક, આ તરફ અમરેલીનું, ત્યાં પણ વરસાદનું જોર રહેશે. સાથોસાથ બોટાદ જિલ્લો, ત્યાં પણ વરસાદનું જોર રહેશે. અમરેલીમાં રહેશે, રાજકોટના ભાગોમાં પણ રહેશે અને આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ રહે તેવી પૂરેપૂરી શક્યતા. બપોરે 2 વાગે જબરદસ્ત એક સિસ્ટમ બની રહી છે અને તેના કારણે આ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. આપણે થોડાક આગળ વધીએ. સાંજની 6 વાગ્યાની સિચ્યુએશન શું બનાવે છે? જબરદસ્ત વરસાદ એ વડોદરા, સાથે સાથે ભરૂચ, આ તરફ નર્મદા, તાપી, વ્યારા એ તરફ વરસાદ તો રહેશે. સાથોસાથ અમદાવાદના ભાગોમાં પણ અહીંયા તમને દેખાઈ રહ્યું છે. મહેસાણા સુધી, ઉત્તર ગુજરાતના આ તરફ અરવલ્લી સુધી વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. એટલે એક સામટો વરસાદના પણ છૂટો છવાયો અલગ અલગ ક્ષેત્રોમાં વરસાદની પૂરેપૂરી શક્યતા એ રહેવાની છે. આ તરફ વડોદરા, મધ્ય ગુજરાત, અમદાવાદ, રાજકોટ, કાઠિયાવાડ એટલે કે અમરેલી છે, આ બધામાં વરસાદનું જોર આજે બતાવવામાં આવ્યું છે. સાંજે 6 વાગ્યાની પરિસ્થિતિ અને રાત સુધી આ પ્રકારનું વાતાવરણ જોવા મળશે ને એટલે જ હવામાન વિભાગે એ સ્પષ્ટ કહ્યું છે કે
આજે પણ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે એક મજબૂત સિસ્ટમ બની છે અને મજબૂત સિસ્ટમના કારણે વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા એ રહેવાની છે. તો સમાચારમાં આગળ વધીએ. નવસારી જિલ્લો અને નવસારી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. નવસારીના બિલીમોરા શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. બિલીમોરા શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. આ તરફ ગોહરબાગ સ્ટેશન રોડ પર પણ પાણી ભરાયા. કોલેજ રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો નવસારીના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. રાજ્યના દક્ષિણ ભાગમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, ત્યારે નવસારીમાં પણ મેઘમહેર થઈ છે. નવસારીના અલગ અલગ વિસ્તારો કે જ્યાં સારો એવો વરસાદ થયો, નીચાણવાળા વિસ્તારો ત્યાં પણ પાણી ભરાયું છે. કોલેજ રોડ ત્યાં પાણી ભરાયું છે. તો જિલ્લામાં સાર્વત્રિક મેઘ વર્ષા થઈ છે અને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ગોહરબાગ સ્ટેશન રોડ કે જ્યાં પણ પાણી